હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે થોડું ઘણું કામ થયું છે અને હજી કચરા પોતાને એવું બાકી છે. કપડાં બધા હજી તો આજે ધોયા છે, કેમ કે બધાના બે જોડી કપડાં હતા. કાલે સગાઈમાં ગયા હતા એટલે નવા કપડાં હતા બધા, એટલે નવા કપડાં બધા હાથેથી ધોયા અને થોડાક કપડાં મશીનમાં ધોયા. એટલે જો અહીંયા છે ને આપણી બધી દોરી કપડાંથી ભરાઈ ગઈ છે. એક દોરી ક્યાંય ખાલી જગ્યા નથી. એટલે કપડાં ધોયા ને એમાં થોડીક વાર લાગી ગઈ. 11 જેવો ટાઈમ થઈ ગયો છે અને દિત્યાબેન પણ સાથે છે. આજે ભણવા નથી ગયા, બેઠા છે દિત્યાબેન. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ સ્વાગત છે. હું રમું છું. હા, તો દિત્યાબેન છે ને એ રમે છે. ભણવા કાં નથી ગયા બેન? બસ થાકી ગઈ હતી કા? તો આજે દિત્યા છે ને રાતે પણ રડતી હતી ને એવું કરતી હતી ને એને ખબર નહીં શું થતું હોય, એટલે પછી રાતે હરકી ઊંઘ નહોતી થઈ. પછી સવારે સૂતી હતી તો પછી મેં પણ સુવા દીધી. હું રાતે સૂતી નથી ને બરાબર વ્યવસ્થિત નીંદર નથી થઈ, એટલે પછી હું આજે આંગણવાડી એને નથી મોકલવી. અને મમ્મી છે ને આજે સવારમાં રેડી થઈ અને એ ગયા છે અમારા માતાજીનું મંદિર છે ને ખોરાસા ખોડિયારમાંનું મંદિર, ત્યાં ચાલીને જવાની એને માનતા હતી. એટલે એ લોકો છે ને અત્યારે સવારમાં 8, સાડા 8 વાગે નીકળી ગયા હતા. એને ચાલીને જવાનું હતું એટલે તો એ લોકો ત્યાં ગયા છે મંદિરે દર્શન કરવા માટે. ચાલો, તો અત્યારે છે ને બપોર પછીના 4 જેવો ટાઈમ થઈ ગયો છે. આજે થોડોક આરામ કરી અને ઉઠી ગયા છે. દિત્યાબેન તો હજી સૂતા છે, કેમ કે આ ઠંડુ વાતાવરણ છે ને એટલે દિત્યા અત્યારે તો સૂતી જ રહે. પછી સાંજે પાછી રામાયણ થાય એટલે આગળ થોડીક વારમાં એને ઉઠાડી લઈશ. અને અહીંયા જો હજી ચોકડીમાં આપણે વાસણ પડ્યા છે, કેમ કે જમીને પછી મોડું થઈ ગયું હતું, 1-1:30 વાગી ગયો હતો. એટલે હું દિત્યાને સુવડાવતી હતી, એટલે પછી વાસણ મૂકી દીધા હતા. અત્યારે ઉઠી નાખીશ. અને મમ્મીને એ લોકો મંદિરે ગયા છે ચાલીને, પણ હજી આવ્યા નથી. હવે 5 વાગ્યા સુધીમાં કદાચ આવી જશે. અને પપ્પા એ નથી આવ્યા હતા તો એ પણ પાછા વાળીએ જતા રહ્યા લાગે છે. અને રસોઈનું કામ કરે છે. તો રોંઢાનું બધું કામ હજી મારે બાકી છે. અને અહીંયા જોઈ લો મંગળા અને ગૌરીને જે આરામમાં છે, ધૂળિયો ઊભો થઈ ગયો છે. બાકી ગાયું પણ અત્યારે ઠંડુ વાતાવરણ છે ને એટલે એ પણ અત્યારે ઉઠવાનું નામ નહીં લે, એ પણ આરામ કરે છે. તો આ પપ્પા છે ને એ ચારો પાણી કરીને ગયા છે. તો ચાલો પહેલા ફટાફટ આપણે રોંઢાનું કામ કરી લઈએ, ત્યાં મમ્મી પણ કદાચ આવી જશે. ચાલો, તો 5 જેવો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી જો ચાલીને ગયા હતા ને મંદિરે તો ત્યાંથી આવતા રહ્યા છે કા? હા, 12 વાગે અહીંથી 8 વાગે નીકળ્યા, 8:30 જેવું થઈ ગયું હતું. ને 12 વાગે પહોંચી ગયા હતા. ને અત્યારે જો અમારે છે ને ભાજી બનાવવાની છે, એટલે અમે અલગ અલગ ટાઈપની કેટલી બધી ભાજી લઈ લીધી છે. પાલક ને તાંજળીઓ ને મેથી ને, તો બધી મિક્સ ભાજી બનાવી નાખશું. ગ્રીન ભાજી બાફીને બનાવવી કે અહીંયા આ બધું ઓર્ગેનિક વાડીનું શાક છે. આમાંથી કાંઈ પણ આપણે વેચાતું લીધેલું નથી. આ બનાવતા તો વાર ન લાગે, પણ આને હમું કરવું ને જ 1 કલાક તામાં નીકળી જાય. એટલે હું ને મમ્મી બે જો અહીંયા હમું કરવા માટે તપેલું લઈ લીધું છે. પછી આમાં મસ્ત મજાની વોશ કરવા થાય ને એટલે પછી આપણે ચૂલા ઉપર ગયા વખતે વિડીયોમાં તમે જોયું હશે બાફી હતી ને એ રીતને બાફી નાખવાની છે. એટલે પહેલાં અમે છે ને આ ભાજીનો આખી કાથરોડ ભરીને પહેલાં હમી કરી નાખી. 1 કલાક થાય હમી કરતા. ચાલો ફટાફટ છે ને આપણે ભાજી હરકી બીટી લઈએ અને પછી બધા મસાલા મિક્સ કરી અને ચૂલા ઉપર મૂકી દઈએ ધીમા તાપે. એટલે આપણે ખાવાનું ટાણું થાય ને ત્યાં બની જાય ભાજી. ચાલો, તો 6 જેવો ટાઈમ વાગી ગયો છે અને જો આપણે શાકની બધી તૈયારી કરી લીધી છે. અહીંયા જો આપણે મસ્ત મજાનું બધું શાક છે ને ઝીણું સુધારી લીધું છે. જેટલું શાક અવેલેબલ હતું ને એ બધું આમાં જો આપણે નાખી દીધું છે, ઘરમાં જે શાક હતું એ. અને અહીંયા જો આદુ અને લસણ છે ને એ ખાંડવાનું બાકી છે મારે. પહેલાં તો આને વોશ કરી લઉં, પછી આ છે ને ખાંડેલું આદુ લસણ એમાં મિક્સ કરી દઈશું. અને અહીંયા જો મમ્મી પપ્પાને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયા આપણે ચા મૂકી દીધો છે. ખીચડી પણ બની ગઈ છે. તો ફટાફટ છે ને હું આ બધું શાકભાજી ધોઈ અને પછી ચૂલા ઉપર બાફવા માટે મૂકી દઈએ. એટલે 1-1.5 કલાક છે ને ધીમા તાપે બફાઈ જશે ને એટલે એકદમ એકરસ થઈ જશે આપણી ભાજી. પછી આપણે ગરમા ગરમ રોટલા સાથે ભાજીની મોજ માણવાની છે. આનો આખો વિડીયો આપણે આગળ આપી દીધેલો છે, તો જોઈ લેજો. ન જોયું હોય તો મસ્ત ભાજી બને અને તમે પણ ઘરે આવી રીતે બનાવીને ટ્રાય કરી શકો છો. ચાલો, તો જો અહીંયા છે ને આપણે ભાજી વોશ કરી અને એમાં બધા મસાલા મિક્સ કરી દીધા છે અને પાણી એડ કરી દીધું છે. એટલે જો હવે છે ને આપણે આને ચૂલા ઉપર મૂકી દેવાની છે. ચાલો, તો જો મમ્મીએ છે ને અહીંયા ચૂલો પ્રગટાવી દીધો છે ને હવે એની ઉપર આપણે આ તપેલું મૂકી દેવાનું છે. એટલે પછી ધીમા તાપે મસ્ત કલાક પછી બફાઈ જાય કા? આપણે આપણું કામ કરી લઈએ ને તો આ ભાજી મસ્ત બફાઈ જાય, એક રસ થઈ જાય. અને જો અહીંયા મંગળા ગૌરી ધૂળીઓ બધા ઊભા થઈ ગયા છે. ચાલો, તો ચૂલે આપણે ભાજી બફવા મૂકી દીધી છે. એ બફાઈ જાય પછી રોટલા કરવાના છે. એ પહેલાં જે મારે લસણ પૂરું થઈ ગયું છે ને તો ત્યાં લસણ ફોલવા બેસી ગઈ છું. અને મારી બાજુમાં દિત્યાબેન છે ને એ કલર પૂરવા માટે આવી ગયા છે કા? તો દિત્યાબેન અહીંયા કલર પૂરશે ત્યાં સુધીમાં હું ફટાફટ છે ને લસણ ફોલી અને વટકો ભરલવ એટલે આપણે પાછું 4-5 દિવસ ઉપાદી નહીં. ચાલો, તો હું એકલી લસણ ફોલતી હતી ને તો જો અહીંયા હેલ્પ કરવા માટે જો દિત્યા અને નિવા અને બધા આવી ગયા. લસણ લઈને બેસી ગયા છે. લસણ મોંઘું છે લો બગાડોમાં. હું તો ખોલું છું, કેમ
બગાડો ફોલે છે તો કોણ બગાડે? આની વાંદરો નિવાન કેમ લસણ બગાડે? અને આ યુગભાઈ એક હોશિયાર છે, એને જો આખો દિવસ લેસન જ કરવાનું હોય. કા યુગ? બાકી આ બેયને તો કઈ એવું આવતું જ નથી ને દિત્યાએ જો કેવડો મોટો ચાંદલો કર્યો છે ભભૂતિનો. કા ચાલો તો ફટાફટ લસણ ફોલી લઈએ આપણે. તો ચાલો અત્યારે જમવાનું બની ગયું છે અને સાંજ પડી ગઈ છે. ઓલમોસ્ટ આખા દિવસ હું અત્યારે છે બહાર નીકળ્યો ઘરની બહાર, બરોબર. હવે તમે માણસો વિચારશો કે આ ઘરમાં ને ઘરમાં શું કરતો હોય છે, હું પછી ક્યારેક કહીશ. બરોબર આવ્યો તો ત્યાં ભાજી ને રોટલા ને બધી બની ગઈ. હા બરોબર આવ્યો ત્યાં બધું જમવાનું બની ગયું હતું ને આજે જમવા બાયણે નીકળ્યા હતા, પછી અંદર વયા ગયા છે, પાછા નીકળ્યા ત્યારે પાછું જમવાનું થઈ ગયું. એવું કઈ વાત તો કાલે ખાવા જ ઘરની બહાર નીકળું છું ભાઈ, ઘરમાં ને ઘરમાં જ બેઠો રહું છું હું, કઈ કામ ધંધો નથી, મોજે મોજ. બેકગ્રાઉન્ડમાં તમને મ્યુઝિક સંભળાતું હશે. અને આજે જો આ કઈક અલગ પ્રકારની ભાજી બનાવી છે આપણે. પેલા બતાવી હતી ને વિડીયોમાં, એવી જ ભાજી પાછી ગ્રીન ભાજી જોઈ લો તમે. જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એટલી મસ્ત બની જો છે ને, એકદમ મસ્ત. શિયાળામાં આ ખાવાની મજા આવે. કઈ પણ તીખાસ નાખ્યા વગર તમે જોવો ને તો એકદમ લીલી લીલી જ દેખાય, કેમ કે બધી શાકભાજી લીલોતરી આપણામાં નાખી હોય, વધારે પડતી ભાજી નાખી હોય, જેટલા શાક અવેલેબલ હતા એ બધા એમાં નાખી દીધા છે. હજી ગરમ ગરમ છે ને મમ્મીએ જો અહીંયા ગરમ ગરમ ભાજી ઉતારી અને રોટલા પણ ચાલુ કરી દીધા છે ઘડવાના. 2 રોટલા થઈ ગયા છે ને 2 રોટલા થઈ જાય એટલે પછી ગરમ ગરમ જમી લઈએ. ભૂખ લાગી ગઈ? ના મને તો કઈ ભૂખ નથી લાગી. બેઠે બેઠે હું કામ ધંધા વગર માણસ ને ભૂખ લાગે? બેઠે બેઠે આવ. શિયાળામાં એવું જ હોય, બેઠા હોય તો ભૂખ લાગે. કઈ બાજુ ગયા દાલી ખોરા વિડિયો ઉતારે ને મમ્મી, બ્લોગ નથી ઉતારતા, વિડિયો ઉતારે એ લોકો દિવાળી કીધું તો ભૂમિ પાછું ન ઉતાર્યો. તમારો મોબાઈલ આ લેતો જવાય, આ જલપા પાંદી કે લાવે મારે મોબાઈલ ઉતારવો છે, મારા છોકરાનો છે એમ કહીને લઈ જવાય, સમજાણું. રોડ ઉપર ગયા કેતું જવાય કે હેલો ગાઈસ, તો અત્યારે અમે ગળું બુદ્ધા છે, બહુ હાલવાનું બહુ છે, હજુ થાકી ગયા છે. અહીંથી 30 રૂપિયાની પાણીની બોટલ લીધી આપણે, 20 વાળી નથી, પછી મેં 30 વાળી લઈ લીધી. મોટા મોટા ફાંકા નહીં રાય. તો ઠંડી ફૂલ જામી ગઈ અને કેટલા દિવસ હોઈ ગયા છે. રવિવાર પણ જતો રહ્યો ને મારે નાવાનું પણ બાકી છે. આજે તો નાય જ લેવું ગમે થાય, ભલે ઠંડી આવી ગઈ, હું બીતો નથી ઠંડીથી. ચાલો તો જમી લીધું છે અને અહીંયા અંદર આવીને મેં જોયું તો દિત્યાબેન તો કઈ દેખાતા નથી, ખબર નહીં ક્યાં હંતાડા છે, તો આપણે એને થોડીક વાર ગોતી લઈએ. અહીંયા શું છે? આ બ્લેન્કેટ નો ઢગલો પડ્યો લાગે. અહીંયા આ કોણ છે? અહીંયા બ્લેન્કેટ કેમ અહીંયા બહાર પડ્યું છે? હે, આ બ્લેન્કેટ અહીંયા કેમ બહાર છે? બ્લેન્કેટ માંથી તો દિત્યાબેન નીકળ્યા. દિત્યાબેન, હા દિત્યાબેન ને શરદી ઉધરસ જેવું છે ને, એટલે જો એમાં સ્ટીમ લે છે દિત્યાબેન. કા ને ભેગા એને પપ્પાઈ લે છે કે એને શીખવાડે છે? એને ભેગું રહેવું પડે. ચાલો તો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે, આવી ગયા છીએ રૂમમાં અને થોડી વાર દિત્યાબેનને જો બાફ લેવડાવીને દવા પીવડાવીને બધું કર્યું. અને આ વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.